ભરૂચની સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે ઝારખંડથી સગીર પ્રેમી સાથે ભાગીને ભરૂચ પહોંચેલી યુવતીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. ઝારખંડ રાજ્યની યુવતીને 6 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે મુસ્લિમ સગીર સાથે મિત્રતા કેળવાઈ હતી. એકબીજા સાથે ચેટિંગ અને મોબાઈલથી થતી વાતચીત બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી, પરંતુ બંનેના પરિવારો આ સંબંધ રાખવા નહીં માનતા હોય બંને ઘર છોડી ભાગી સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જેમાં યુવતીએ માતા પાસેથી પોતાની કોલેજની ફી ભરવાના 1500 રૂપિયા અને સગીરે તેની માતા પાસેથી જેકેટ લેવાના 1000 રૂપિયા લઈને બંને 2500 રૂપિયા સાથે કોઈને કહ્યા વગર 11મી ડિસેમ્બરના રોજ ટ્રેનમાં બેસીને અંકલેશ્વર પહોંચ્યા હતા, જ્યાં બંને રહેવા માટે મકાન પણ ભાડે શોધી કાઢ્યું હતું. પરંતુ મકાન માલિકે તેમને આઈડી માંગતા તેઓ ભાગીને આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેણે તેમને મકાન ભાડે આપ્યું ન હતું. ત્યારબાદ તેઓ ભરૂચ રેલવે સ્ટેશન પર હાજર હોય બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા યુવતી ગોલ્ડન બ્રિજ પર જવા નીકળી હતી. તે સમયે ત્યાં ફરજ પર હાજર આરપીએફના પોલીસ જવાને તેમને અટકાવી પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ આરપીએફ પોલીસ 181 અભિયમ મહિલા હેલ્પલાઇન દ્વારા યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપી હતી, જ્યાં સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક વૈશાલી ચાવડા અને તેમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી તેના માતાનો મોબાઈલ નંબર આપતા ટીમે તેની માતાનો સંપર્ક કરી તેમની પુત્રી અહીંયા સલામત હોય તેને લેવા આવવા માટે જણાવ્યું હતું, જેથી માતા અને પિતા તાત્કાલિક ઝારખંડથી ગુજરાતના ભરૂચ આવી પહોંચ્યા હતા, જ્યાં પોતાની પુત્રીને સલામત જોતા જ ખુશીના આંસુ છલકાઈ ગયા હતા. તેમણે સખી વન સ્ટોપ સેન્ટર અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમની સાથે કાઉન્સેલિંગ અને આશ્રય આપવામાં આવ્યો. ત્યારબાદ તેમની સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે દીકરી 11 તારીખના રોજ ઝારખંડથી માતાને કોલેજ જવા માટે જાઉં છું તેવું કહી અને નીકળી ગયેલા. તે વધારે માહિતી આપતા એમણે કહેલું કે 6 મહિનાથી હું ફેસબુક ઉપર એક મિત્ર સાથે વાતચીત કરું છું ને વાતચીત દરમિયાન મારા મિત્રને એમના માતા પિતાએ ના પાડેલ મારી સાથે વાત કરવા માટે, એટલે મારા મિત્રએ એવું કીધું કે આપણે ઘર છોડીને નીકળી જઈએ. ત્યારબાદ બંને જણા એક દિવસ નક્કી કરી અને ઘર છોડીને નીકળી ગયા. દીકરી પાસે 1500 રૂપિયા ફીસ માટે લીધેલા હતા અને દીકરાએ જેકેટ લેવા માટે 1000 રૂપિયા લીધેલો હતો. તો બંનેના 2500 થઈ અને તે ભરૂચમાં એમને જાણ હતી કે ભરૂચ જિલ્લાની અંદર કામ માટે એમને કામ મળી રહેશે, તો બંને જણા અહીંયા કામ કરશે અને શાંતિથી રહેશે. ત્યારબાદ તે ભરૂચ આવી ગયા. ભરૂચ આવ્યા પછી તેમને રેલવે પોલીસને શંકાસ્પદ લાગેલ બંને જણા ને આઈડી પ્રૂફ માંગેલું. આઈડી પ્રૂફમાં જોતા બંને જણા માતા પિતાને કહ્યા વગર નીકળી ગયેલા છે. તો તેમણે 181 ને કહીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલેલા. ત્યારબાદ અમે એમના માતા પિતા સાથે ટેલિફોનિક વાત કરેલી. ટેલિફોનિક વાત દરમિયાન ખ્યાલ આવ્યો કે 11 તારીખના રોજ તે નીકળી ગયેલા છે કોઈને પણ કહ્યા વગર. તેમણે શ્વાસ લીધી કે શાંતિથી કે ભાઈ મારી જે દીકરી છે તે સેન્ટર પર અહીંયા સહી સલામત છે અને એની સાથે કોઈ પણ જાતની ઘટના બની નથી. ત્યારબાદ તેમને અહીંયા આવવા માટે 2 દિવસમાં જણાવેલું કે 2 દિવસમાં આવી જશે. હાલ અત્યારે માતા અને પિતા એમને લેવા માટે આવેલા છે. હું અત્યારે એટલી જ અપીલ કરું છું દીકરી અને મહિલાઓને કે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઉપર જે તમે યુઝ કરો છો, વાતચીત કરો છો, તો તમે કોઈના પણ કહેવામાં એટલા બધા ના આવી જાઓ કે કોઈને પણ ફેમિલી મેમ્બર્સને કીધા વગર તમે ઘર છોડીને નીકળી જાઓ છો. પછી તમારી સાથે એવી કોઈ પણ ઘટના બને કે ભાઈ કંઈ પણ બની શકે છે તમારી સાથે. એટલે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઓછું યુઝ કરો અને યુઝ કરો તો પછી સેફલી માતા પિતાને પણ જાણ કરો. થેન્ક યુ સો મચ.